શું કરે દેવ? સંભાર બનાવું છું. શું વાત છે, તો ઢોસા બને છે એમ? યસ, ઢોસા. કેમ ઘર આટલું શાંત શાંત લાગે? બખારો નહીં કરતી તું? મારી તબિયત થોડી ડાઉન છે એટલા માટે. દેવની તબિયત ડાઉન છે એટલે દેવે ઢોસા બનાવ્યા મારા માટે. કેવું કહેવાય નહીં? તબિયત તારી ડાઉન છે ને તો તે મારા માટે બનાવ્યું ફેવરિટ ખાવાનું. તમારી બી તબિયત થોડી ઠીક છે ને? યસ, મને બેક પેઇન થઈ રહ્યું છે. આ યાર આપણા રોડ એટલા ખરાબ છે ને. તને ખબર છે દેવ કેવો ટ્રાફિક થાય ખબર છે? બહાર તું હમણાં નીકળી નથી. અરે કઠવાડાની તો તું વાત મૂક, કઠવાડા તો જવા દે. કેટલા મહિનાથી 6 મહિના ઉપર થયું મેં રોડ પર નથી ગઈ. અરે તને શું કહું, એટલો ટ્રાફિક થાય છે ને, એવું થાય ને એવું મગજ જાય ને મારું તો કે ત્યાં બાઇક મૂકીને નીકળી જવું એમ. સખત ટ્રાફિક થાય છે. જે લોકો ગાડી લઈને નીકળતા છે શું અલા બધાનું મગજ ખરાબ થઈ જાય છે. અરે યાર કોઈ સોલ્યુશન જ નથી એમ. હા, એનું તો કોઈ હવે ટ્રાફિકનું તો શું સોલ્યુશન હોય? રસ્તા બહુ મોટા છે ના ભાઈ ને, આ બ્રિજ બને છે ને હવે તો અહીંયા, એટલે કટિંગ વટિંગ કંઈ ચાલુ નહીં. બધું બંધ થઈ ગયું છે બધી વાતથી. કંઈ મેનેજમેન્ટ જ નથી ને કોઈ જાતનું. બધા બસ આમથી આમ હેલ્મેટ ને બધું પહેરાવું પણ રોડ ને બધું. અને રોડ આપણા રોડ તો એટલા ખરાબ ને. નિયમો આયા પડી ખબર? શું નિયમો લાવે? શું લાયા નિયમો? કમ્પલસરી બધા હેલ્મેટ, આગળ પાછળ જે બેઠા બધા હેલ્મેટ પહેરવાના. આ લોકો કેટલા જણા લોકોના 3 મહિના માટે લાયસન્સ રદ થઈ ગયા. 3 વખત સુધી તમને ચાર્જ લાગશે. 3 વખત પછી બી જો તમે હેલ્મેટ નહીં પહેર્યું આગળ પાછળ બંને જણાય તો તમારું લાયસન્સ રદ 3 મહિના માટે. પણ મારે શું વાંધો છે? મારે તો એકલો જ બેસવાનું હતું બાઇકમાં. રોડ નહીં એમાં કર, આ બધું કરશે મારા